તો સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના લખતર ખાતે રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી. લખતર ખાતે રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી ત્યારે રેલવે સ્ટેશન અધિક્ષકના અધ્યક્ષસ્થાને બેઠક મળી, જ્યાં રેલવે મુસાફરોની સુવિધાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ત્યારે કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી, જ્યાં ઓખા અમદાવાદ ઓખા લોકલ ટ્રેન શરૂ કરવા રજૂઆત કરવામાં આવી. આ સાથે જ ઓખા વિરમગામ મહેસાણા લોકલ ટ્રેનને ફરી ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ સાથે જ ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ આપવા સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી, જ્યાં રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસની વ્યવસ્થાની પણ માંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ બેઠકમાં રેલવે અધિકારી, કર્મચારીઓ અને સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના લખતરથી, કે જ્યાં લખતર ખાતે રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી હતી, જ્યાં રેલવે સ્ટેશન અધિક્ષકના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે મુસાફરોને સુવિધાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. આ સાથે જ ઓખા અમદાવાદ ઓખા લોકલ ટ્રેન શરૂ કરવા રજૂઆત, સાથે જ ઓખા વિરમગામ મહેસાણા લોકલ ટ્રેનને પણ પુનઃ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, જ્યાં ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને પણ સ્ટોપેજ આપવા માટે સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ બેઠકમાં રેલવે અધિકારી, કર્મચારી અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.